શ્રી ડભોઈ દસાલાડ જ્ઞાતિ સમસ્ત વડોદરાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ડભોઈ દસાલાડ ભવન આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે જ્ઞાતિગૃહના પ્રમુખ દ્વારકેશભાઈ શાહના સાનિધ્યમાં જ્ઞાતિગૃહની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં મંત્રી શ્રી બકુલભાઈ પરીખ દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. જ્ઞાતિ સમસ્ત ગૃહ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે સુરેશભાઈ સિરોલાવાલા, ઉત્પલભાઈ આર શાહ, શૈક્ષણિક, આરોગ્ય, વિધવા સહાય, અન્ન સહાય, નિરામય સહાય, ક્રિટિકલ સ્કીમ વગેરે પ્રવૃત્તિનો ચિતા રજૂ કરી અને જ્ઞાતિજનો લાભ લેવા આહવાન કર્યું હતું. માનદ ઓડિટર તરીકેની વરણીની જાહેરાત અબુભાઈ એચ શાહ, છોટાઉદેપુરવાડા દ્વારા અમીન એન્ડ પરીખ નિમણૂક યુવા શ્યામ સમીરભાઈ પરીખની જાહેરાત કરવામાં આવી. જ્ઞાતિગૃહમાં દાન આપનાર દાતાઓનું પણ બુકે તથા સાલ અને મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યું. જ્ઞાતિગૃહ સમાજના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્ય, માજી પ્રમુખ, મીડિયા કમિટીના આગેવાનો વગેરે ઉપસ્થિત રહીને વાર્ષિક સાધારણ સભામાં વિચારોની આપ લે કરવામાં આવી હતી.